નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। વેતનની વાત કરીએ તો હાલ ત્રીજા વેતનમાં વ્યાણેલી છે, નીચે પાડો છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તેવું માલિકનું કહેવાનું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 10 દિવસની વ્યાણેલી છે। ઊંચાઈ લંબાઈ પણ ફૂલ છે અને દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ હાજરમાં આવે છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે। હાડ ગજામ પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। હાલ 6 લીટર દૂધ કરે છે। 10 દિવસની વ્યાણેલી છે અને ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ચારે ચાર આસળ અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સરાડિયા ગામ છે, માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ વેચવાની છે। હાલ 10 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ છે અને ફૂલ જવાબદારીથી દેવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી, સારી અને સસ્તી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે। હાડ ગજામ પણ સારી છે ને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ચારે ચાર આછળ કમ્પ્લીટ છે અને નીચે પાડી છે। વ્યાણી તેને 10-12 દિવસ થયા છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જૂનાગઢ ગામ છે, કેશોદ તાલુકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। 6 મહિનાની અણેલી છે। 6 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। મહિના દીની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે એવું માલિકનું કહેવાનું છે ભાઈ, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને સાવ સોજી, સારી અને સસ્તી છે। ઘાટમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવાનું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખજુરિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ગાયની વાત કરીએ તો વિયાણેલી ગાય છે, નીચે વાસડો છે, હાલ બીજા વેતરમાં છે। ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। સાવ સોજી, સારી અને સસ્તી ગાય છે। દૂધમાં પણ સારી છે। કિંમતની વાત કરીએ તો 15,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાલાસણ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, વેચવાની છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 15 થી 20 દિવસની વાર છે વ્યાવામાં। ચોથા વેતરમાં વ્યાસે। દૂધની વાત કરીએ તો 6.5-7 લીટર દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। બધી જવાબદારીથી દેવાની છે। ચારે ચાર આસળ કમ્પ્લીટ। આનો પણ કોઈ ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે।
અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ને કિંમતની વાત જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોયલાણા ગામ છે, માણાવદર તાલુકો છે ને જુનાગઢ જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો વેચવાની છે, બીજા વેતરમાં છે, હાલ 10 દિવસની કાચી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને ગાય સારી છે, બીજા વેતરમાં છે અને 10 દિવસની વાર છે વ્યાવામાં વ્યાજમમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આહનો પણ કોઈ ફોલ્ટ નથી, આસળનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, કમ્પ્લીટ બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબરડી ભૂપત ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ગાય દેશી ગાય દેવાની છે, સોજી છે, જવાબદારી વાળી ગાય છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સૌ સોજી સારી અને સસ્તી ગાય છે, તે તમે જોઈ શકો છો। 20 દિવસમાં વ્યાસે, બહુ સારી અને સસ્તી ગાય છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં, એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 18,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેમાણા ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો વેચવાની છે, બીજું વેતરમાં છે, 8 મહિનાનો ગાભણ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સાવ સોજી સસ્તી અને સારી ગાય છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, 4 આછળ કમ્પ્લીટ, આ આછળનો પણ કોઈ ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 15,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફોટડી ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।